તો હવે વાત કરીએ સ્માર્ટ સિટી અમદાવાદની. અમદાવાદ સ્માર્ટ સિટી તરીકે હરણફાળ ભરી રહ્યું હોવાના બણગા ફૂંકવામાં આવે છે, પરંતુ પોશ વિસ્તારમાં જાહેર રોડ ઉપર એક ખાડો પૂરવાનો એએમસી તંત્રને સમય મળતો નથી. શહેરના શ્યામલચાર રસ્તા વિસ્તારમાં ઘણા સમયથી મસમોટો ખાડો પડ્યો છે. રસ્તાની વચ્ચે ભૂગર્ભ ગટરનું ઢાંકણું તૂટી જવાથી વાહન ચાલકોને અવારનવાર અકસ્માત નડતો હોય છે. 2 દિવસ અગાઉ રાત્રિના સમયે 3 થી 4 વાહન ચાલકોએ ખાડામાં પટકાયા હતા. ખાડો પડ્યો છે તે સ્થળ ઉપર સ્ટ્રીટ લાઇટ નહીં હોવાથી એ ખાડો નહીં દેખાતા અકસ્માતો થઈ રહ્યા છે. સ્થાનિકોએ એએમસીના અધિકારીઓને અનેક વખત જાણ કરી હોવા છતાં અધિકારીઓ આ ખાડા કાન કરી રહ્યા છે. ખાડામાં પટકાઈને વાહન ચાલક મોટા અકસ્માતનો ભોગ બને તે પહેલા એ ભૂગર્ભ ગટરનું ઢાંકણ નાખીને ખાડો પૂરો કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. હું અહીંયા શ્યામલ જ હોઉં છું આખો દિવસ. રાતના અહીંયા બહુ તકલીફ થતી હતી, એના માટે થઈને અમે અહીંયા પાર્ટીઓને એ બધું રાખ્યું છે લોકોને, અને 5-7 જણા ભેગા થઈને બધું કર્યું છે. રાતના પણ લોકોને તકલીફ થતી હતી, એના માટે થઈને અમે આ ઊભું કર્યું. કોર્પોરેશનને એટલી વિનંતી છે કે ભાઈ ઝડપીથી આ કામ પૂરું કરે અને લોકોને જાનહાની ના થાય એ જોવે. કેટલાય દિવસથી આ તૂટી ગયું છે. તૂટી ગયા હોવાથી રાત્રે 2-3 એક્સિડન્ટ થવા હોવાથી અમે લોકોએ ભેગા થઈને આ પાટિયાનું વ્યવસ્થા કરી છે, અને કોર્પોરેશનને એટલી વિનંતી છે કે આ જલ્દથી જલ્દ કરવા માટે વિનંતી છે કે કરી દેવું. બરાબર છે. અમદાવાદના શ્યામલ 4 રસ્તા પાસે રસ્તાની વચ્ચોવચ્ચ જે ડ્રેનેજ લાઇન છે, તેનું જે ઢાંકણ છે તે તૂટી જવાના કારણે અકસ્માતની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. ગઈકાલે 3 થી 4 જે વાહન ચાલકો છે તે આમાં ગરકાવ થઈ ગયા હતા. હાલ વાહન ચાલકો દ્વારા છે તે પાટિયું મૂકવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો દ્રશ્યમાં કે જે ડ્રેનેજનું જે ઢાંકણું છે તે તૂટી ગયું છે, તેના કારણે છે તે વાહનો છે તેમાં ફસાઈ જાય છે, અકસ્માત થાય છે. રાત્રે લાઇટ ન હોવાના કારણે અહીંયા અકસ્માતની અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. હાલ તો સ્થાનિકો અને વાહન ચાલકો દ્વારા પાટિયું મૂકવામાં આવ્યું છે, જેથી કરીને કોઈ ફરી અકસ્માતની ઘટના છે તે ના બની શકે. કેમેરામેન નરેશ સોલંકી સાથે બળદેવ બ્રહ્મક્ષત્રિય વીટીવી અમદાવાદ.